હેલો. સાવ નાના બાળકથી લઈને 7-8 વર્ષના બાળકની મમ્મીઓની સ્થિતિની આપણને ખબર જ છે. એક તો મોટા ભાગે એકલા હાથે બાળકનો ઉછેર આવી ગયો છે. બહુ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. થોડા કામો વધી ગયા છે. તો એના કારણે એને અઘરું પડી રહ્યું હોય છે. ઘણી બધી મમ્મીઓની ફરિયાદ હોય છે કે એમની પાસે પૂરતો ટાઈમ નથી બાળકને આપવા માટે, એમની પાસે એમની ખુદ માટે ટાઈમ રહેતો નથી. વાત સાચી છે, આપણે સમજી શકીએ છીએ. સાથે જ હું તમને અત્યારે 4 દાખલા આપું. આ વાતે 5 થી 7-8 વર્ષના બાળકની મમ્મીઓના. એક દિવસ હું મારી ફ્રેન્ડને ત્યાં જઈ રહી હતી. તો 3જા માળે લિફ્ટ બંધ હતી, એટલે હું ચડીને જઈ રહી હતી. તો છેલ્લા દાદરા ઉપર એક આવી રીતે 6 વર્ષની દીકરી બેઠી હતી. એ એની પડોશમાં રહેતા બેનની જ દીકરી હતી. હું એને ઓળખતી હતી અને બેઠા બેઠા રડતી હતી દાદરા ઉપર. એટલે અચાનક એટલે એમ રડતી જોઈને મેં પૂછ્યું, શું થયું બેટા? તો કે જુઓ ને, મારી મમ્મા મારી સાથે રમતી નથી. મેં કીધું, મમ્મા ક્યાં છે? તો કે મમ્મા ઘરમાં જ છે. કીધું, કેમ, શું કરે છે? તો કે એના ફ્રેન્ડ સાથે, આંટી સાથે ફોન પર વાત કરે છે. હું એને ક્યારની કહું છું, મને એની સાથે રમવું છે. કીધું, બેટા શાંત થઈ જા. દીકરી ક્યારની રડતી હશે, એનું મોઢું વિલાઈ ગયેલું હતું. અને પછી એને ઉપર લઈ ગઈ, એના ઘરમાં એને મૂકી. ત્યારે પણ એની મમ્મીની એની ફ્રેન્ડ સાથેની વાતો હજુ ચાલુ જ હતી. બીજો કિસ્સો એવો જ હતો કે જેમાં દીકરો છે એના પડોશમાં જ રહેતા ફ્રેન્ડના ઘરે ગયો હતો અને સાંજે એ લોકો રમી રહ્યા હતા. એ ફ્રેન્ડની મમ્મી પીઝા બનાવી રહી હતી એના દીકરા માટે. ક્યારની સુગંધ આવી રહી હતી અને બંને છોકરાઓ રમવામાં મુશ્કેલ હતા. સાથે જ એ જે બાજુના ઘરવાળો દીકરો હતો એનું ધ્યાન વારે ઘડીએ રસોડામાં ખેંચાતું હતું એ સુગંધથી. એને આમ બહુ જ ઈચ્છા થઈ રહી હતી. અંતે એનાથી રહેવાયું નહીં, એટલે એણે આંટીને પૂછી લીધું કે હું તમારે ત્યાં જમું આજે આંટી? સ્વાભાવિક છે કે દીકરાનો ફ્રેન્ડ છે, નાનું એવું બાળક છે, તો એને કોઈ ના તો ના પાડે. એટલે બહેને એને કહ્યું, હા બેટા, કાંઈ વાંધો નહીં, અહીંયા જમી લેજે. પણ તારી મમ્માએ પણ રસોઈ બનાવી હશે ને? તો એ સાંભળી એ બાળકનું મોઢું સાવ વિલાઈ ગયું. એ કે, ના આંટી, એમણે તો ખીચડી બનાવી હશે, એ રોજ ખીચડીને એવું જ બનાવે છે. એટલે એના મમ્મીને નવાઈ લાગી, કેમ બેટા એવું? તો કે એના રીલ બનાવે છે, નવા નવા કપડાં બનાવી પહેરી અને રીલ બનાવે છે. અને હું કહું છું તો એમ જ કહીશ કે મારી પાસે એવો ટાઈમ નથી, આપણે બહાર ખાઈ લઈશું. આંટી, મને તમારા ઘરે બહુ જ ભાવે છે, આ તો હું અહીં જમી લઉં. આ એક બીજો કિસ્સો હતો. ત્રીજા એક કિસ્સામાં એક 7 વર્ષની દીકરી બસમાંથી ઉતરી સ્કૂલેથી આવી રહી હતી. એના ગળામાં 2 સ્ટાર પહેરેલા હતા. તો એ જે ઘરમાં રહેતી હતી ત્યાંથી કામવાળી બાઈ આવી અને એને નીચેથી ઉપર લઈ ગઈ. સાથે જ એની એક બીજી ફ્રેન્ડ એ હતી. ઉપર ગઈ ત્યારે એટલી બધી હોશમાં હતી, ઉત્સાહમાં હતી. સીધી અંદર જઈને મમ્મા, બહુ જ ખુશ હતી કારણ કે એને 2 અચીવમેન્ટ મળ્યા હતા. પણ એની મમ્મા ત્યારે એ જે બધું બહુ જ શોપિંગ કરીને લાવેલી એના પથારા થયેલા એને ગોઠવી અને એના ફોટા પાડી રહી હતી. અને ફોટા પાડીને એને વોટ્સએપ ઉપર એ બધું ચડાવવાનું હતું એના ગ્રુપમાં. એટલે દીકરીને કે, 1 મિનિટ બેટા, જુએ છે ને તે હું આ કામ કરું છું, હું પછી આપણે વાત કરીએ. દીકરીનો ઉત્સાહ સમાતો નહોતો, પણ 1 મિનિટ મમ્મા મારી વાત તો સાંભળી લે. અને ફરી વખત એની મમ્મીનું એની તરફ ધ્યાન નહોતું. એ બધું જે ગોઠવી રહી હતી એમાં એનું ધ્યાન હતું. ફરીથી એની દીકરીને કીધું, તું 2 મિનિટ બેસ. દીકરી ચૂપચાપ જઈને બેસી ગઈ. એની નજર સામે નીચે એની ફ્રેન્ડ લેવા એની મમ્મી ઉતરેલી એ દેખાવ માંડી. એને 1 જ સ્ટાર મળ્યો હતો અને છતાં એની મમ્મીને એ દીકરીએ સ્ટાર બતાવ્યો. એની મમ્મી એટલી ખુશ થઈ ગઈ, દીકરીને ઉચકીને મોઢે પપ્પી કરીને, વાહ શાબાશ, કોંગ્રેચ્યુલેશન બેટા. અને એ જોઈને એવી જ લાગણી મળવાની પેલી દીકરીની ઈચ્છા થઈ ગઈ હતી. પણ એની મમ્મી ક્યાંક બીજે જ વ્યસ્ત હતી. એવું જ એક વખત એક દીકરો સ્કૂલેથી થાક્યો પાક્યો, મોટી મોટી જે પેલી સ્કૂલ બેગ્સ હોય છે એના વજનને ઉંચકીને ઘરમાં આવ્યો. છોકરો બહુ થાકી ગયેલો હતો. સ્કૂલ બેગની જગ્યાએ ઘા કર્યો અને સોફામાં ફસડાઈ પડ્યો. મમ્મા, બહુ જ ભૂખ લાગી છે, 2 વાગે આવેલો, લંચનો ટાઈમ હતો. મમ્માએ એને જોયો જરાક, બેટા 2 મિનિટ આપું છું. એટલે બેઠો રહ્યો છોકરો. 2-3 મિનિટ નીકળી ગઈ. મમ્મા, બહુ ભૂખ લાગી છે. કે બેટા તું જોતો નથી, 2 મિનિટ, હું એક આ જોઈ રહી છું ને, હમણાં પૂરું થઈ જશે. એની મમ્મા મોબાઈલમાં કંઈક જોવામાં વ્યસ્ત હતી. આપું છું તને. ફરી વખત છોકરો 5 મિનિટ આમ ને આમ થાક્યો પાક્યો પડ્યો હતો, તરસ્યો હતો, ભૂખ્યો હતો. ફરીથી એણે મમ્મીને સાદ પાડ્યો. મમ્મી ત્યારે એમ કહે છે કે ફ્રીઝ ખોલને, ત્યાં જો જ્યુસ પડ્યો છે, જ્યુસ પણ કાઢેલો જ્યુસ નહીં, ફ્રેશ જ્યુસ નહીં, પેકેટ લાવીને મૂકી દીધેલા, લઈ લે, ગ્લાસમાં કાઢીને પી લે ને, હમણાં ઊભી થાવ છું. મમ્માનું એ દીકરા તરફ ધ્યાન નહોતું. દીકરો હળવેથી ઊભો થયો, એકદમ ઢીલો, આંખમાં પાણી આવી ગયા હતા. જઈને જાતે જ્યુસનો ગ્લાસ ભરીને પીધો. આ 4 કિસ્સામાં મમ્માઓ જેમાં વ્યસ્ત હતી એને આપણે વ્યસ્તતા ગણવી, એને જરૂરી કામ ગણવા.
બાળકની જરૂરિયાત, બાળકની ઈચ્છા, બાળકની લાગણીઓ સમજવી, આ બધી વસ્તુઓ કરતાં એ બધી જ બાબત વધારે મહત્ત્વની હતી. ખરેખર આ બધી વસ્તુઓ એવોઇડ ના થઈ શકે. બાળકનું બાળપણ એક વખત આવવાનું છે. એને એની જિંદગીમાં એની મમ્મીની સૌથી વધુ જરૂરિયાત એના બાળપણના આ તબક્કામાં જ રહેવાની છે. તો ત્યારે આપણને જે લાગતું હોય છે કે નહીં, અમે બહુ જ કામમાં વ્યસ્ત છીએ, તો એ વ્યસ્તતામાં આવી જે માની લીધેલી વ્યસ્તતાઓ છે એને છોડી અને બાળકને ધ્યાન આપીએ તો બાળકનું બાળપણ અને સાથે જ એને માણવાની આપણી ઉંમર એ બંને પણ સચવાઈ જાય ને. શું કહેવું છે તમારું?